વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 208મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે શિક્ષાપત્ર્યઃ પ્રતિદિનમ પાઠોશ્યા મદુપાશ્રિતૈઃ કર્તવ્યો અનક્ષરજ્ઞૈસ્તુ શ્રવણમ કાર્યમાદરાત. અર્થાત કે અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો, અને જેને ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને શિક્ષાપત્રીનો પાઠ કરવાની આજ્ઞા આપી છે. તો શું શિક્ષાપત્રીના આખા પાઠનો આગ્રહ રાખવો, અર્થાત કે નિત્ય આખી શિક્ષાપત્રીનો પાઠ કરવો, કે આપણે રોજ 10-12 શ્લોક બોલીએ તો ચાલે? કારણ કે અમે કેટલાક સંતોને પૂછ્યું ત્યારે અમને એવો કહ્યું કે નિત્ય તમે 10-12 શ્લોક વાંચી જાઓ તો પણ ચાલે, પરંતુ આ સંબંધમાં શાસ્ત્રોનો જે નિર્ણય હોય એ અમને કહો. આ પ્રમાણે એ ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો. તો આજે આપણે આ સંબંધમાં થોડો વિચાર કરીએ. સર્વપ્રથમ શિક્ષાપત્રીનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ, કારણ કે ઘણા ખરા લોકોને આ શિક્ષાપત્રીનો અર્થ શું થાય એ પણ ખબર નથી. તો શિક્ષાપત્રીનો અર્થ કરતા આચાર્ય રઘુવીરજી મહારાજ શિક્ષાપત્રી ભાષ્ય શ્લોક 2ના ભાષ્યમાં કહે છે કે શિક્ષતે ઉપદિશ્યતે મુમુક્ષુણામ અસાધારણમ વિધિ નિષેધ રૂપમ ધર્મ તત્વમ અનયતિ શિક્ષા તથા વિદ્યાપત્રી. અર્થાત કે શિક્ષાપત્રી, આ વાક્યમાં શિક્ષા અને પત્રી એવા 2 શબ્દ છે. તેમાં મુમુક્ષુઓને વિશેષ ખાસ મુખ્યપણે વિધિ અને નિષેધ રૂપ ધર્મ તત્વ જેનાથી બતાવી શકાય તેને શિક્ષા કહેવાય છે. તેમજ ઘણા દૂર દેશ સુધી તેમજ લાંબા સમય સુધી વિસ્તરેલા મુમુક્ષુઓના હૃદયમાં પોતાનો વિધિ નિષેધ રૂપ આદેશ જે વર્ણમાળાથી પહોંચે તેને પત્રી કહેવાય છે. આ પ્રમાણે શિક્ષાપત્રીનો અર્થ રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્યની અંદર કરેલો જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિધિ નિષેધ રૂપ ધર્મ તત્વનો ઉપદેશ જેમાં અપાયો છે એને શિક્ષાપત્રી કહેવામાં આવે છે. આ પ્રમાણે શિક્ષાપત્રીનો અર્થ રઘુવીરજી મહારાજે ભાષ્યની અંદર કરેલો જોવા મળે છે. હવે શિક્ષાપત્રીનો આખો પાઠ કરવો કે નિત્ય એના 10-12 શ્લોક વાંચવા એનો નિર્ણય કરીએ. તો આ સંબંધમાં સત્સંગી જીવન 5મા પ્રકરણના 67મા અધ્યાયના 9મા અને 10મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે તતઃ પ્રાહ હરિઃ સર્વાન સ્વભક્તાન શૃણુતાખિલાહ યે સ્યુર્મદીયાંસ્તેરેશા પાઠ્યા શ્રવ્યા અથવા અન્વહમ પ્રાગેવ ભોજના નિત્યમ સૂચિભિઃ સ્વસ્તિકાશનમ સમાસ્થિતેર ઇયમ પાઠ્યા તતો ભોજ્યમ અનાપદી. અર્થાત કે હે ભક્તા, તમે સર્વ મારું વચન સાંભળો. જે મારા આશ્રિત હોય તેમણે પ્રતિદિન આ શિક્ષાપત્રીનો નિયમથી પાઠ કરવો અથવા આ શિક્ષાપત્રીને સાંભળવી.
તેમાં પઠનમાં નિયમ આ છે કે ભોજન પહેલાં જ બાહ્ય આભ્યંતર શૌચપૂર્વક સ્વસ્તિકાસને બેસીને આદરથી નિત્ય આ શિક્ષાપત્રીનો પાઠ કરવો. આનો પાઠ કર્યા વિના ભોજન ન જ કરવું. રોગાદી આપત્તિમાં આ નિયમ નથી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાના સ્વમુખે એવું કહ્યું છે કે અમારા આશ્રિતોએ શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવો. અહીં ભગવાન સ્વામિનારાયણે એવું નથી કહ્યું કે રોજ આના 10 થી 12 શ્લોક જ વાંચવા, પરંતુ ભગવાન સ્વામિનારાયણ અહીં પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે શિક્ષાપત્રીનો પાઠ કરવો, અધ્યારથી શિક્ષાપત્રીનો આખો પાઠ કરવો, એવું ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. તે જ પ્રમાણે ગધડા અંત્યના પહેલા વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગ્રહસ્થ બાઈ ભાઈ સર્વે તેમણે નિત્ય કરવો, અને જેને ભણતા ન આવડતું હોય તેને નિત્ય શ્રવણ કરવું, અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્ય શિક્ષાપત્રીની પૂજા કરવી. એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે. માટે એ ત્રણમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો, એમ અમારી આજ્ઞા છે. આ પ્રમાણે અહીં પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને શિક્ષાપત્રીનો આખો પાઠ કરવાની આજ્ઞા આપેલી છે. આ ઉપરાંત હરિલીલામૃતમ 8મા કળશના 48મા વિશ્રામની 62 થી લઈને 64મી ચોપાઈમાં વિહારીલાલજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના વચનનો ઉલ્લેખ કરતા કહી રહ્યા છે કે ભણેલા નિત્ય પાઠ તે કરજો, ન ભણેલા તે શ્રવણ આ દરજો. મારી વાણી સ્વરૂપ છે મારું, માનજો હિત ચાહિત મારું. પાઠ નિયમ ચૂકે કોઈ દાસ, કરે એક દિવસ ઉપવાસ. એવો ઉચ્ચરી નિયમ ધરાવ્યા, પાઠ કરવાના નિત્ય ઠરાવ્યા. આ પ્રમાણે અહીં પણ ભગવાન સ્વામિનારાયણના વચનોનો ઉલ્લેખ કરતા વિહારીલાલજી મહારાજ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને શિક્ષાપત્રીનો આખો પાઠ કરવાની આજ્ઞા આપેલી છે. અહીં પણ એવું નથી લખેલું કે શિક્ષાપત્રીના 10 કે 12 શ્લોકો વાંચવા, પરંતુ અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે શિક્ષાપત્રીનો સંપૂર્ણ પાઠ કરવો. એટલે સિદ્ધાંત એ જ ઠરે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સમસ્ત આશ્રિતોએ શિક્ષાપત્રીનો આખો પાઠ નિત્ય કરવાનો છે. સર્વમંગલ સ્તોત્ર, જેની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના 1000 નામો સંગ્રહેલા છે. એમાં 202મા શ્લોકમાં સદગુરુ સતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનું એક નામ આપતા લખે છે કે શિક્ષાપત્રી વિધિ બ્રુવઃ, અર્થાત કે શિક્ષાપત્રીનો પ્રતિદિન યથાઅવકાશ એક સ્થળમાં બેસીને સ્પષ્ટાક્ષરથી પાઠ કરવાના વિધિને કહેનારા. આ પ્રમાણે સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું એક નામ આપેલું છે, અને એ નામનો અર્થ કરતા આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ કહી રહ્યા છે કે શિક્ષાપત્રીનો પ્રતિદિન યથાઅવકાશ એક સ્થળમાં બેસીને સ્પષ્ટાક્ષરથી પાઠ કરવાના વિધિને કહેનારા. આના દ્વારા પણ એવું સિદ્ધ થઈ જાય છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને શિક્ષાપત્રીનો આખો પાઠ કરવાની આજ્ઞા આપેલી છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને શિક્ષાપત્રીનો આખો પાઠ કરવાની આજ્ઞા કેમ આપેલી છે? તો આ પ્રમાણે કોઈ જિજ્ઞાસા કરે તો તેનો ઉત્તર આપતા સદગુરુ સતાનંદ સ્વામી સર્વમંગલ સ્તોત્રમ 180મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે શિક્ષાપત્રી સ્થાપિત સ્વ મહાત્મ્ય પાઠ સિદ્ધિદ, અર્થાત કે શિક્ષાપત્રી નામના ગ્રંથમાં પોતાનું મહાત્મ્ય સ્થાપનારા અને પ્રતિદિન શિક્ષાપત્રી પાઠનું ચતુર્વર્ગ પ્રાપ્તિ રૂપ ફળ આપનારા. જે પણ કોઈક મનુષ્ય શિક્ષાપત્રીનો આખો પાઠ કરે છે એને ભગવાન સ્વામિનારાયણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ અર્પણ કરે છે. અને એટલે માટે
ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થતી હોવાથી આ શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવાની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપેલી છે. સત્સંગી જીવન મહાત્મયના 6થા અધ્યાયમાં તો મુક્તાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રીનું પુરસ્ચરણ કરવાની આજ્ઞા આપેલી છે, જે પુરસ્ચરણ કરવા માત્રથી મનુષ્ય મનોવાંછિત ફલની પ્રાપ્તિ કરી શકે છે. જેમ મુક્તાનંદ સ્વામી સત્સંગી જીવન મહાત્મ્ય અધ્યાય 6 શ્લોક 29 થી 31 ની અંદર કહે છે કે તત્ર પાઠ સહસ્ત્રેણ શિક્ષાપત્ર્યા ઉદીરિતા પુરશ્ચર્યા મહીપાલ સર્વે ઇષ્ટ ફલદાયિકા તદ્દશાંશેન જુહુયાત પ્રતિ શ્લોકમ યથાવિધિ આહુતિનામ સતેદ્વેચ સહસ્ત્રાણી એકવિંશતિમ હોમાનુકૂલ્ય ભાવેતુ પાઠાગ્નેયા દશાંશતઃ. અર્થાત કે શિક્ષાપત્રીના સહસ્ત્ર પાઠ કરવા, આ સહસ્ત્ર પાઠ પરિમિત પુરશ્ચર્યા સર્વ વાંછિત ફલને આપનારી છે. તેના દશાંશથી પ્રતિ શ્લોક યથાવિધિ હોમ કરવો. પ્રતિ શ્લોક હોમ કરતા 200 અધિક 21,000 આહુતિઓ આપી. હોમની અનુકૂળતા ન હોય તો પુરશ્ચર્યામાં જેટલા પાઠો કરવાના કહ્યા છે તેના દશાંશથી પાઠો હોમને સ્થાને કરવા. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક મનુષ્ય આ શિક્ષાપત્રીના 1000 પાઠ કરે છે તેને એના મનોવાંછિત ફલની પ્રાપ્તિ થાય છે. 1000 પાઠ કર્યા બાદ એના દશાંશથી અગ્નિમાં હોમ કરવાનો છે. જો આ હોમ કરવાને અર્થે અશક્ત હોય તો એણે શિક્ષાપત્રીના 100 પાઠ વધુ કરવાના છે, તો એની પુરશ્ચરણની ક્રિયા પૂર્ણ થઈ જાય છે. અર્થાત કે શિક્ષાપત્રીના 1100 પાઠ કરવાથી મનુષ્ય મનોવાંછિત ફલની પ્રાપ્તિ કરી શકે છે. જે નિષ્કામ ભાવે આ શિક્ષાપત્રીનું પુરશ્ચરણ કરશે એને પરમાત્માનો અનુભવ થશે. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને શિક્ષાપત્રીનો સંપૂર્ણ પાઠ કરવાની આજ્ઞા આપેલી છે, પરંતુ 10-12 શ્લોક નિત્ય પાઠ કરવાની આજ્ઞા નથી આપેલી. એનું કારણ એ જ છે કે શિક્ષાપત્રીનો આખો પાઠ કરવાથી ભગવાને આપેલી બધી જ આજ્ઞાઓ આત્મસાત થઈ જશે અને એને લઈને કોઈ પણ સત્સંગી ભગવાનની આજ્ઞા ઉલ્લંઘન કરતા 10 ફેરી વિચાર કરશે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીનો આખો પાઠ કરવાની આજ્ઞા આપેલી છે. વળી આ શિક્ષાપત્રી એ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે. એવું ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 209મા શ્લોકમાં વક્ર ભાવે તુ પૂજૈવ કાર્યાશઃ પ્રતિવાસરમ મદ્રૂપમિતિ મદવાણી માન્યેયમ પરમાદરાત. અર્થાત કે આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી. આ પ્રમાણે શિક્ષાપત્રી એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનું સ્વરૂપ છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીનું સંપૂર્ણ પાઠ કરવાની આજ્ઞા આપેલી છે. માટે ભક્તો, બીજા બધા કપોળ કલ્પિત વાતુના પુસ્તકોને એક બાજુ મૂકી નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીનો આખો પાઠ કરવાનો આગ્રહ રાખો. તમે જો એકાગ્ર મને કરીને એક સ્થાન પર બેસીને આનો આખો પાઠ કરશો તો વધારેમાં વધારે અડધો કલાક થશે અને ધીરે ધીરે જ્યારે જીભ વળી જશે ત્યારે મારી ધારણા મુજબ આ શિક્ષાપત્રી આખી તમે કેવલ ને કેવલ 17 કે 18 મિનિટની અંદર વાંચી જશો. માટે ભક્તો, શિક્ષાપત્રીનો પાઠ કરવાનો આગ્રહ રાખો. બીજા બધા ગ્રંથો છે એને એક બાજુ મૂકો અને જેની અંદર ભગવાન સાક્ષાત બિરાજમાન છે એવી આ શિક્ષાપત્રીનો પાઠ કરવાનો સદાગ્રહ રાખો, જેથી કરીને ભગવાન શ્રી હરિ તમારા પર અતિશય પ્રસન્ન થશે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.